નમસ્કાર, હું કુણાલસિંહ પરમાર, જીપીએસસી રેન્ક 2 સિલેક્ટેડ ડીવાયએસપી. જીપીએસસીની અંદર ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં કેવી રીતના સ્કોર ઇમ્પ્રૂવ કરી શકાય તે વિશે આજે જોઈએ. મારું ગુજરાતી ખૂબ વીક હતું, ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોવા છતાં પણ. હવે એ ગુજરાતીના માર્ક્સ મેં કેવી રીતના ઇમ્પ્રૂવ કર્યા અને ઇંગ્લિશને પણ મેં કેવી રીતના મારો એક સ્ટ્રોંગ સબ્જેક્ટ બનાવ્યો તે વિશે મારી સ્ટ્રેટેજી આજે હું આપને જણાવીશ. આપણે સામાન્ય રીતે પ્રિલિમ્સ પાસ કર્યા બાદ મેઇન્સનો જે 2 થી 3 મહિનાનો સમયગાળો હોય એ દરમિયાન આપણે ફૂલ લેન્થ મોક લખતા હોઈએ છીએ. હવે ફૂલ લેન્થ મોકની અંદર શું તકલીફ હોય કે એ ફૂલ લેન્થ મોક લખવાથી આપણે એક ટાઈમ લિમિટમાં 3 કલાકની અંદર પેપર કેવી રીતના પૂરું કરી શકાય એ આપણને સચોટ સમજણ આવે છે, પરંતુ આપણી ગ્રામેટિકલ મિસ્ટેક કેટલી, કયા વેલ્યુ એડિશનના પોઈન્ટ એની અંદર લઈ શકાય, આ દરેક બાબત એક સાથે પેપર લખવાથી એ વિશે આપણે વિચારી શકતા નથી. એટલા માટે જ્યારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની વાત આવે ત્યારે એક જીએસ નથી કે આ પોલિટી નથી કે કદાચ સિલેબસ બાકી હોય તો આપણે એને એક વીકની અંદર વાંચી શકીએ. જો ગુજરાતી વીક હશે તો એ રાતોરાત ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, મતલબ એક ઓવર ધ ટાઈમ એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને જેના માટે મને જે સૌથી અગત્યનું લાગે છે એ છે ડેઈલી આન્સર રાઇટિંગ. હવે મેં એ કેવી રીતના કરેલું, ટેલિગ્રામની અંદર 4 થી 5 મિત્રો કે જેમનું ડેડિકેશન પૂર્ણ હોય એ લોકોને સાથે લઈ અને મેં ગ્રુપ બનાવ્યું ટેલિગ્રામમાં, જેમાં કોઈ એક વ્યક્તિ એક ગુજરાતીનો અને એક ઇંગ્લિશનો ક્વેશ્ચન પોસ્ટ કરે. હવે લખવાવાળા જે વ્યક્તિ હોય એ સીધા સડનલી ક્વેશ્ચન જોઈ અને એક્ઝામ મોડની અંદર એ ક્વેશ્ચન લખવાનો રહે. જેમ કે કોઈ ક્વેશ્ચન છે કે પત્ર, તો ગુજરાતીમાં પણ પત્ર લખવાનો અને ઇંગ્લિશમાં પણ પત્ર લખવાનો, અને એ ટાઈમ લિમિટમાં કે 12 મિનિટની અંદર જ એ ક્વેશ્ચનને કમ્પ્લીટ કરવાનો. 12 મિનિટની અંદર વિચારવાનું, એ ક્વેશ્ચન જોવાનો, એમાં કયા મુદ્દાઓ કવર કરવા એ વિચારવાનું અને એ બાદ ક્વેશ્ચન લખવાનું. હવે આવી રીતના લખવાથી શું થાય કે આપણને ખબર પડે કે ક્વેશ્ચન વાંચ્યા પછી આપણે કેટલું વિચારવાનું છે, કે 1 મિનિટ માટે સામે ઘડિયાળ રાખીએ એટલે એ એક ડેઈલી પ્રેક્ટિસ આપણને પડે. હવે કોઈ ક્વેશ્ચન લખીએ ત્યારબાદ શું થાય કે આપણા જે 4-5 મિત્રોએ ક્વેશ્ચન લખ્યા હોય એની સાથે આપણું કમ્પેરિઝન થાય. ઘણી વખત મુદ્દાઓ એવા સરળ હોય એને પણ આપણે ક્વેશ્ચનની અંદર કવર કરતા ભૂલી ગયા હોય તો આપણને યાદ આવે, આખો દિવસ યાદ આવે, જમતા હોય કઈ ટીવી જોતા હોય ત્યારે પણ યાદ આવે કે આ 4-5 મુદ્દા કવર કરવાના હતા, બહુ સિલી હતા કે બહુ ઈઝી હતા, છતાં પણ હું ન કરી શક્યો. પછી આપણી મિસ્ટેક પણ આપણને ધ્યાનમાં આવે. જેમ કે મારી એક મિસ્ટેક હતી કે હું કાઠિયાવાડી શબ્દો ઘણા લખતો હોય, તો એ મને ખબર પડી કે આ પ્રકારનું મિસ્ટેક થાય છે. મતલબ કે ડેઈલી આન્સર લખવાથી આપણે અમુક શબ્દો શું ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોય ઇંગ્લિશ ગુજરાતીમાં, તો એ ખબર પડે કે આનો એટલો, જેમ કે પછી, અને ફ્રીક્વન્ટલી આવતા હોય તો આપણને ખબર પડે કે આ જે અમુક શબ્દો છે એનું ફ્રીક્વન્ટ યુઝ કરું છું. આટલી મારી ગ્રામેટિકલ મિસ્ટેક જે છે રસ્વઈ દીર્ઘઈની એ રૂટીન થાય છે. અને સૌથી મહત્વનું કે 3 થી 4 લોકોમાં જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરતા હોય ત્યારે આપણે એકબીજાના પેપર ચેક કરવાના. તેનાથી શું થાય કે આપણે પેપર ચેકરની શું ડિમાન્ડ છે ને આપણને ખ્યાલ આવે. જ્યારે આપણે કોઈ આન્સર લખીએ ત્યારે આપણને એમ થાય કે બેસ્ટ આન્સર મેં લખ્યો અથવા તો વર્સ્ટ લખ્યો, આ જે એક ફિલિંગ આવતી હોય. પરંતુ બીજા કોઈ વ્યક્તિનો આન્સર વાંચીને તો આપણને એમ થાય કે આની અંદર શું મિસ્ટેક છે, શું હોવું જોઈએ. તો સૌથી મહત્વનું જે મારા મતે છે એ બીજા લોકોના આન્સર ચેક કરવા, એટલા પણ નહીં કે 10-15 લોકોના કરીએ. એટલા જ માટે કહું છું કે 3 થી 4 લોકોનું જે ટેલિગ્રામ ગ્રુપ હોય અથવા તો એક લાઇબ્રેરીમાં કંઈ સ્ટડી તમે સાથે કરતા હોય તો ડેઈલી આન્સર રાઇટિંગ કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. અને આમ જોવા જઈએ તો આ માત્ર અડધી કલાકની એક્સરસાઇઝ છે કે એક આન્સર ગુજરાતીમાં લખવો અને એક ઇંગ્લિશમાં લખવો, પણ હાર્ડલી કોઈ વ્યક્તિ આ વસ્તુને ફોલો કરી શકતા હોય છે. અને ડેફિનેટલી આ ફોલો કરવાથી ચોક્કસ આપણી મિસ્ટેક ખબર પડે છે અને એ વસ્તુને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો મારું આ ટાઈમ ટેબલ છે કે ડેઈલી આન્સર રાઇટિંગની જે પ્રેક્ટિસ છે એને મેઇન્સમાં આપણે કેવી રીતના એક્ઝિક્યુટ કરી શકીએ. જેમ આપણે ચર્ચા કરીએ પ્રમાણે દરેક ક્વેશ્ચનની એક સમય મર્યાદા મેં લખી છે કે નિબંધ માટે 24 મિનિટ આપેલા છે. તો સૌપ્રથમ શું હોય, 10 વાગે પેપર સ્ટાર્ટ થાય તો 5 મિનિટ પહેલા આપણને ક્વેશ્ચન પેપર મળી જાય. એટલે શું થાય કે એસે આપણે સિલેક્ટ પણ કરી શકીએ, એસે ઉપર 5 મિનિટ વિચારી પણ શકીએ, કેમ કે એસે એ બંને પેપરની અંદર ખૂબ મહત્વનો અને 20 માર્કનો ટોપિક છે. હવે એસે 24 મિનિટમાં લખ્યા બાદ હું ગદ્ય સમીક્ષા લખું. શા માટે? કારણ કે 3 પેજ નિબંધ લખ્યા પછી એક હાથને રેસ્ટ જોઈ અને એ રેસ્ટ ગદ્ય સમીક્ષામાં વિચારવાનું ખૂબ હોય એટલે એની અંદર આપણને એ રેસ્ટ મળી જાય. ત્યારબાદ ઔપચારિક ભાષણ જેની અંદર ઇન્ટેન્સિવ ફરી લખવાનું હોય,
ત્યારબાદ સંક્ષેપીકરણ કે ફરી હાથને રેસ્ટ મળે વિચારવાનું હોય. એટલે આવી રીતના જો બેલેન્સ કરવામાં આવે તો એનાથી ફાયદો શું થાય કે આપણે સારા હેન્ડ રાઇટિંગ કરી શકીએ. જેમ કે એક સાથે આપણે ગદ્ય સમીક્ષા સંક્ષેપીકરણ લખીએ તો 1 કલાક માટે કદાચ હાથ સાવ ફ્રી રહે, પછી હાથને લોડ પડે. તો અક્ષર સારા હોવા પણ પ્રાયોરિટી હોવાથી મેં આવી રીતના એક શેડ્યુલ બનાવેલું છે. જે વસ્તુ મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંને માટે કરેલી છે. હવે આનાથી ફાયદો શું થાય કે આપણે 11 વાગે ત્યારે જોઈએ કે મારું સંક્ષેપીકરણ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. હવે કદાચ ન થયું હોય કે 11:05 થયું હોય તો આપણને ખબર પડે કે બીજા ક્વેશ્ચનની અંદર ઓછા સમયમાં કરવાનું છે. ઘણા લોકો કહેતા હોય કે મારું પેપર બાકી રહી જાય છે. તો આ વસ્તુ ઇમ્પોસિબલ છે કે પેપર બાકી રહી જાય. એનું કારણ શું છે કે એ દરેક ક્વેશ્ચન માટે આપણે સમય નક્કી કરવો જોઈએ કે ભાઈ 11 વાગે કે આટલા ટાઈમ થાય એટલે મારા 5 ક્વેશ્ચન કમ્પ્લીટ હોવા જોઈએ. જો આપણને લાગે કે આપણે પાછળ છીએ તો શું કરી શકાય કે નેક્સ્ટ પત્ર લેખન આવે ત્યારે 2 પેજનું આપણે એક સિસ્ટમ છે કે જેટલા પેજ આપેલા હોય એટલા ભરી જ દેવાના. પણ આપણને ખબર છે કે આપણે પાછળ જઈ રહ્યા છીએ તો 2 પેજની જગ્યાએ 1.5 પેજમાં એ પત્ર લખીએ. તો એવું તો નહીં થાય કે એક પેરેગ્રાફ ઓછું લખવાથી બિલકુલ માર્ક નહીં મળે. પણ ચોક્કસ જો 1-2 ક્વેશ્ચન આપણે બિલકુલ નહીં લખીએ તો આપણા માર્ક ઓછા આવવાની સંભાવના છે. એટલે સૌપ્રથમ પ્રાયોરિટી આપણી એ હોવી છે કે આપણે પેપર કમ્પ્લીટ કરીએ, સારા અક્ષરે કમ્પ્લીટ કરીએ. અને જો આવી રીતના સમય મર્યાદા હોય તો દરેક ક્ષણે દરેક ક્વેશ્ચન આપણને ખબર હોય કે હું હવે મારા ટાઈમથી પાછળ જઈ રહ્યો છું તો દરેક ક્વેશ્ચનમાં મારે થોડી કાપ કરવી પડશે કે હેન્ડરાઇટિંગ ખરાબ કરીને પણ પેપર પૂરા કરવા પડશે. તો આ થઈ શેડ્યુલની વાત. ફૂલ લેન્થ ટેસ્ટ છે વર્સિસ ડેઈલી આન્સર રાઇટિંગની વાત કરીએ તો જરૂરી છે ફૂલ લેન્થ ટેસ્ટ લખવા. વીકલી એક વખત લખીએ જેનાથી આપણે જે ટાઈમ ફ્રેમની અંદર આખું પેપર કેવી રીતના કમ્પ્લીટ કરવું એ બાબતને આપણને ખ્યાલ પડે. પરંતુ ભાષાની જ્યારે વાત છે ગુજરાતી ઇંગ્લિશની ત્યારે સૌપ્રથમ પ્રાયોરિટી ડેઈલી આન્સર રાઇટિંગને મળવી જોઈએ. અને આજે જે માર્કેટમાં અત્યારે કોચિંગ માફિયા છે કે જે માર્કેટના પાબ્લો એસ્કોબાર છે કે જેને સ્ટુડન્ટ્સને ટેસ્ટ સિરીઝનું એડિક્શન લગાડેલું છે કે ટેસ્ટ સિરીઝ કરો નતર તમારું કંઈ નહીં થાય, તમે તો રેકડી ચલાવશો, XYZ જે આ સ્ટ્રેટજી છે. તો એ સ્ટ્રેટજીને આપણે પ્રોપરલી સમજીએ કે આપણે આપણું કેરિયર બનાવવાનું છે. કોઈની ટેસ્ટ સિરીઝ જોઈન કરવાથી આપણને કંઈ ફાયદો નહીં થાય. એ ફૂલ લેન્થ પેપર આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. અત્યારે ફ્રીનો જે જમાનો છે તો ટેલિગ્રામ ચેનલ ઉપર પૂરતી મટીરિયલ્સ આપણા માટે અવેલેબલ છે. તો ટેસ્ટ સિરીઝ જે કોચિંગમાં આપણે જોઈન કરીએ એમાં મોટી શું તકલીફ થાય? એક તો એ લોકોનું જે ઇવેલ્યુએશન હોય એ પ્રોપર ના હોય. પણ આપણો મિત્ર આપણી સાથે જે તૈયારી કરતો હોય આપણને વધુ ગાઈડ કરી શકે કારણ કે એ આપણી ડેઈલી મિસ્ટેક્સ જોવે છે અને એને આપણા વિશે વધુ ખ્યાલ છે કે આપણે શું રોજ ભૂલો કરીએ છીએ. જ્યારે પેપર ચેકર ટેસ્ટ સિરીઝની અંદર કરતા હોય એ માત્ર ફોર્માલિટી હોય. અને આજે કોચિંગ દ્વારા જે ક્વેશ્ચન્સની ગુણવત્તા છે મતલબ એ એટલી સુંદર હોય કે કદાચ બહુ ઉત્કૃષ્ટ કહી શકાય કે જે જીપીએસસી એક્ઝામ પૂછતી જ નથી. એટલે સ્ટુડન્ટ્સ ખૂબ ફ્રસ્ટ્રેશનમાં આવતા હોય કે આ ક્વેશ્ચન તો મને બિલકુલ નથી ખબર. અને આપણે જે તૈયારી કરવી જોઈએ જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાય એ પ્રકારના ક્વેશ્ચનની ટેસ્ટ કરવી જોઈએ, નહીં કે એવા ક્વેશ્ચન કે જે ખૂબ અઘરા હોય. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આજે ડેઈલી આન્સર રાઇટિંગને ફોલો કરીએ. આજે કોઈ ટેસ્ટ સિરીઝ જોઈન કરવાની બિલકુલ જરૂર નથી. અને વીકલી અથવા તો અમુક સમયે આપણે પેપર ફૂલ લખીએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણે જે તૈયારી કરી છે એને કેમ એક્ઝિક્યુટ કરી શકશું. કોઈ એક સંસ્થા સાથે જ્યારે ટોપર્સના વિડીયો આવતા હોય તો એની અંદર એક લિમિટેશન આવી જતી હોય કે અમુક પ્રકારની વાત ન કરી શકે. જેમ કે એ વ્યક્તિ એવું ન કહી શકે કે ટેસ્ટ સિરીઝ જોઈન ન કરાય કારણ કે એ જે તે સંસ્થાને નુકસાન પહોંચે એ પ્રકારની વાત ન જ કરી શકે. આજ જે વાત છે આ પ્લેટફોર્મના માધ્યમથી જે કંઈ પ્રેક્ટિકલ સોલ્યુશન છે એ હું આપની સાથે શેર કરીશ અને મારું તમામ જે મટીરિયલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપ ડાઉનલોડ કરી શકો છો. એ સચ કોઈ એવા બુક લિસ્ટ નથી ગુજરાતી ઇંગ્લિશ માટે કે આપણે ફોલો કરવા જોઈએ. તેમ છતાં હું કહીશ કે ભાષા વિવેક છે ગુજરાતી માટે એ ખૂબ જો આપણને કોઈ પર્ટિક્યુલર ટોપિક માટે લાગે તો આપણે વાંચી શકીએ છીએ. અને પાક્ષિક મારા ગુજરાતી ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ મને યુઝફુલ લાગેલું. અને પાક્ષિક વાંચવાથી આપણા જે જીએસ ના મુદ્દાઓ છે જે આપણી એક્ઝામમાં આપણે લાસ્ટ જીપીએસસી ની મેન્સ ની વાત કરીએ તો ઘણા ક્વેશ્ચન પાક્ષિકમાંથી હતા. તો આ પ્રકારના જે સોર્સ છે એ વાંચવા જ જોઈએ. અને પરંતુ જે બુક છે કે ફોર્મેટ માટે આપણે ઘણી વખત બુક વાંચતા હોય તો એનો કોસ્ટ બેનિફિટની જ્યારે આપણે વાત કરીએ ને તો એટલું નથી હોતું. એના કરતાં બેટર છે કે આપણે કોઈ ટોપરના ક્વેશ્ચન પેપર છે એને ફોલો કરીએ.
તેની અંદરથી આપણને ફોર્મેટ પણ પ્રોપર મળી જશે અને એ લોકો કેટલું કન્ટેન્ટ કેવી રીતના લખે છે એ બાબતની પણ આપણને ખ્યાલ આવે અને એ ક્વેશ્ચન આપણે જે કરંટ ટોપિક ચાલે છે એના આધારે આપણે આન્સર રાઇટિંગમાં પ્રેક્ટિસ કરી શકીએ. હવે ગ્રામરની વાત કરીએ તો હું ગુજરાતીમાં અક્ષરનું ગ્રામર વાંચતો હતો, જે આપણા સિલેબસમાં ટોપિક આપેલા છે એટલા. પરંતુ એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર બુક વાંચવી જોઈએ, કારણ કે આની અંદર ગ્રામરમાં કેવું છે કે જે ક્વેશ્ચન જીપીએસસી દ્વારા પૂછવામાં આવે છે એ બે પ્રકારના છે. કાં તો કોઈ પણ બુકમાં અવેલેબલ હોય છે અથવા તો એવા પ્રકારના ગ્રામરના ક્વેશ્ચન હોય કે એ કોઈ પણ બુકમાં નથી, તમે ગમે તેટલી બુક વાંચી હોય. તો આની અંદર કેવું થાય કે 1-2 માર્કના અલંકાર કે છંદ માટે જો આપણી મહેનત કરીએ તો એ યોગ્ય નથી. એટલા માટે ગ્રામરના જે ઇંગ્લિશ અને ગુજરાતીના ટોપિક છે એ એક વખત આપણને જે યોગ્ય લાગે એ સોર્સમાંથી જોઈ અને એને ગ્રામરને એટલું વેટેજ ન આપવું જોઈએ. વેટેજ જે છે આપણે આન્સર રાઇટિંગની અંદર જ ફોકસ કરવું જોઈએ. આપણે અગાઉ ચર્ચા કરી કે આન્સર રાઇટિંગનું મહત્વ ખૂબ વધારે છે, પરંતુ દરેક એસ્પિરન્ટને એક બર્નિંગ ક્વેશ્ચન હોય કે આન્સરમાં શું લખીએ તો વધુ માર્ક આવે. તો એ બાબતની મારું જે મંતવ્ય છે એની હવે હું ચર્ચા કરું. સૌથી મહત્વની બાબત છે એ ફોર્મેટ છે. પહેલા તો ક્વેશ્ચન આપણે જ્યારે એટેમ્પ કરીએ એ બાદ તો ખાસ જોઈએ કે આની અંદર કઈ પ્રકારનું ફોર્મેટ આવશે, કારણ કે જો ફોર્મેટમાં ભૂલ થશે તો એ બહુ વિઝિબલ હોય છે. તો ફોર્મેટને સૌપ્રથમ પ્રાયોરિટી આપીએ. ત્યારબાદ આપણું જે ગુજરાતી ઇંગ્લિશનું પેપર છે એટલા માટે તેની અંદર ગ્રામેટિકલ મિસ્ટેક ન હોવી જોઈએ, જેમ કે સ્પેલિંગની મિસ્ટેક કે જોડણીની મિસ્ટેક કહીએ. બાકી સેન્ટેન્સ ફોર્મેશન હોય, હવે હું આવતો નથી અથવા નથી આવતો, આ જે બધા આપણે બોલતા હોય એ કંઈક અલગ હોય, પરંતુ લખવાની અંદર એક ગ્રામેટિકલ એરરને ધ્યાન રાખવાની હોય. તો સેકન્ડ પ્રાયોરિટી છે એ ગ્રામેટિકલ મિસ્ટેક ને આપવી જોઈએ કે આપણું જે વાક્ય છે એ ગ્રામેટિકલી કરેક્ટ હોય. થર્ડ જે પ્રાયોરિટી હું આપું છું એ મારા હેન્ડરાઇટિંગને આપું છું. હું મારી સેમ્પલ નોટ્સ આપણને મોકલીશ, કારણ કે હેન્ડરાઇટિંગ એવી વસ્તુ છે કે તમને મિનિમમ માર્ક મૂકતા એક્ઝામિનરને અટકાવે છે. ઘણી વખત આપણે એક એવરેજ આન્સર પણ લખ્યો હોય તો એક્ઝામિનરને થાય કે એટલીસ્ટ એવરેજ માર્ક તો આમને મળવા જોઈએ. તો હેન્ડરાઇટિંગ વેરી ઇન્ફ્લુએન્સિવ છે. કદાચ પેપર ચેકર પણ એવું માનતા હોય કે હું આ બાબતને ધ્યાનમાં નહીં લઉં, પણ એ ધ્યાનમાં આવતી જશે. અને ખરાબ હેન્ડરાઇટિંગ આપણા જે સારા મુદ્દાઓને પણ ઢાંકતી હોય. એટલે આ બાબતે વર્કઆઉટ કરી એક્ઝામ સુધી, અને એક્ઝામમાં પછી જે આપણી હેન્ડરાઇટિંગ છે એને સાથે લઈને જઈએ અને એવું ના વિચારીએ કે સારા અક્ષર હશે તો જ સારા માર્ક આવશે. ત્યારબાદ સ્મોલ સેન્ટેન્સ નું મહત્વ વધારે છે. આપણે એવું સામાન્ય રીતે કરીએ છીએ કે જ્યારે પેરેગ્રાફ ચાલુ કરીએ ત્યારે આપણું વાક્ય ચાલુ થાય અને પેરેગ્રાફ પૂરું થાય ત્યારે આપણું વાક્ય પૂરું થાય, વચ્ચે અને પછી તેમ. આ રીતે જે વાક્ય બને છે ને એ આપણે ખુદ જ્યારે વાંચીએ ને તો આપણા મિત્રનું આપણે આન્સર રાઇટિંગનું વાક્ય વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વાક્યને જો સમજવું હોય તો 2 વખત વાંચવું પડે. અને એક્ઝામિનરના એંગલથી આપણે વિચારીએ તો એક્ઝામિનર ગ્લાન્સ વ્યૂ તરીકે આપણું પેપર જોતા હોય એમ ઉપરથી. એટલે એમના ધ્યાનમાં જો સ્ટ્રાઇક નહીં થાય આપણા મુદ્દાઓ તો એ માર્ક નહીં મળે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખતા જેટલા નાના વાક્ય હશે તો એમાં ગ્રામરની મિસ્ટેક થવાની શક્યતા ઓછી હશે. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, તો આ એવડું નાનું વાક્યમાં ઓછી ભૂલ થાય. જેમ કે આપણું ઇંગ્લિશ વીક છે અથવા તો ગુજરાતી મારી જેમ અમુક વાક્યમાં તકલીફ પડે છે, તો નાના વાક્ય બનાવવાનું પ્રયત્ન આપણે કરીએ. ત્યારબાદ જે વેલ્યુ એડિશનની વાત કરીએ તો વિશેષણોનો જે મારો ચલાવવો જોઈએ. હવે જેમ કે હું ગુજરાતીમાં કહું તો મેં એક નક્કી કર્યું હતું કે કોઈ પણ વાક્યમાં હું વિશેષણ એડ કરીશ. હવે આપણે પત્ર લેખનમાં લખતા હોય તો આ વ્યક્તિને સફળતા મળી નહીં એમ નહીં, પણ આ વ્યક્તિને અણધારી સફળતા મળી એમ. કોઈ પણ જગ્યાએ આપણે સિનોનિમસ આપણે ફાઇન્ડ કરીએ કે આ વાક્ય સાદું લાગે છે, આ શબ્દ સાદો છે તો એનો સિનોનિમસ જોઈએ, કે ઉત્કૃષ્ટ છે તો હજી એક વધુ પડતો એક એવો શબ્દ એડ કરીએ. તો વિશેષણ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપણે આવા શબ્દો જ્યારે આપણે આપણું સેન્ટેન્સ હોય એમાં આપણે જોઈએ કે આમાં આ વસ્તુ એડ કરી શકાય, એટલે બીજી વખતે આપણે ધ્યાનમાં આવે કે આને આવી રીતના વધુ સારું લખી શકાય. ત્યારબાદ આપણે કોમ્પ્લેક્સ થોટ જે આવતા હોય, જેમ કે અહેવાલ લેખનની હું વાત કરું, દરેક લોકોની આમાં ભૂલ પડતી હોય. એમાં શું હોય કે આપણે કોઈ કોરોના માટે કઈ વેક્સિન કેમ્પ એરેન્જ કર્યો હોય, અહેવાલ લખવાનો હોય, તો આપણે મતલબ એટલું આપણા મગજમાં કોમ્પ્લેક્સ વિચાર આવતા હોય ને કે એ વસ્તુ એક્ઝિક્યુટ થતી નથી. હવે મેરે ઉદ્ઘાટન કરેલું, ત્યારબાદ આમ કર્યું તેમ કર્યું. હવે હકીકતમાં શું આપણે કહેવા માંગીએ છીએ ને એ 2 પેરેગ્રાફમાં સમજી નથી શકાતું. તો બેટર છે કે એક કોમ્પ્લેક્સ થોટ ગમે તેટલો સારો હોય એને લખવામાં અવોઇડ કરવો જોઈએ, અથવા તો એને સિમ્પલ ફોર્મેટમાં જો આપણે લખી શકતા હોય તો જ લખવો જોઈએ. હર હંમેશ
ઇંગ્લિશમાં લોકોને તકલીફ એટલા માટે જ પડે છે કે જે થોટ્સ એમને ગુજરાતીમાં આવે છે એને ડાયરેક્ટલી ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરે છે, તો જે દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી. તો આ જે કોમ્પ્લેક્સ થિંકિંગ છે એને અવોઇડ કરી અને બહુ સિમ્પલ પ્રકારનું આપણું જે વાક્ય હોય એ પ્રકારનું લખવા માટે આપણે પ્રયત્ન કરીએ. બીજી વાત છે યુનિકની. આજકાલ માર્કેટમાં જે ચાલે છે કે તમે કંઈક યુનિક લખો એમ. હવે પોતાના આન્સરમાં કંઈ યુનિક ન હોય પણ બસ એમ છે કે એઝ અ ટોપર તમારે કહેવાનું કે યુનિક લખો. યુનિક લખવા માટે મારો ખૂબ પ્રયત્ન હતો. ઘણા મુદ્દાઓ છે મારી પાસે યુનિક, પરંતુ એવું નથી કે કોઈ ક્વેશ્ચન આખો યુનિક હોય. જેમ કે આપણો એક પત્ર હોય તો આખો યુનિક પત્ર કેવી રીતના હોઈ શકે? હા, એ ચોક્કસ છે કે એની અંદર કોઈ એક મુદ્દો યુનિક હોય. હવે એક ફેશન આજકાલ ચાલી હતી એસડીજી લખવાની. આપણે એક બે વર્ષ પહેલા જોયું હતું કે દરેક વ્યક્તિ છેલ્લે એઝ અ કન્ક્લુઝનમાં એસડીજી લખે, પણ જ્યાં રિલેવન્સી આપણે જોતા નથી કે એનું રિલેવન્સ છે કે નહીં. અને બીજી વસ્તુ, દરેક લોકો હવે લખવા માંડ્યા છે, એટલે પેપર ચેકરના ધ્યાનમાં આવ્યું છે કે એક રૂટીન પ્રક્રિયા છે, એટલે માર્ક એસડીજી ના ફેચ નથી થતા. એ આપણે લાસ્ટ એક્ઝામમાં જોયું. એટલે યુનિક લખીએ, પરંતુ એટલું પણ યુનિક ના લખીએ કે જે ક્વેશ્ચનની ડિમાન્ડને આપણે ભૂલી જઈએ. ક્વેશ્ચનની ડિમાન્ડ પ્લસ આજે યુનિક મુદ્દાઓ આપણે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો એ ક્યાંથી મળે? આપણે જેમ કે ઇનસાઇટ અથવા તો આઈએસ બાબાના જે ડેઇલી આન્સર રાઇટિંગ છે, તો એની અંદર આપણને ઘણા સ્ટુડન્ટ્સ જોવા મળે કે પોતે કંઈક ક્વેશ્ચન લખેલો હોય તો કોઈ કંઈક ને કંઈક નવું લખેલું હોય, તો એ એવી રીતના જે આ બધી જગ્યાઓ છે ત્યાંથી આપણને યુનિક મુદ્દાઓ મળે. મતલબ એવી કોઈ બુક નથી આવતી કે જેની અંદર યુનિક મુદ્દાઓનું કલેક્શન હોય. તમે આવી રીતના તમારું પોતાનું 1-2 પેજમાં કલેક્શન કરી શકો છો અને એ લખવાથી ચોક્કસ ફાયદો થાય. ત્યારબાદ જે મને મહત્વની બાબત લાગે છે કે કેટલો પણ આન્સર સારો હોય એનું મહત્વ કે તમે જેટલા ટર્મ્સ લખેલા છે એનું મહત્વ નથી જ્યાં સુધી તમે તેને અંડરલાઈન નથી કરતા. હવે મેં કોઈ વાક્ય લખ્યું કે કોઈ શબ્દ સારો લખ્યો, હવે જેમ કે હું જેમ કહું કે મેં ટ્રાન્સમોગ્રિફિકેશન આવો એક શબ્દ લખું છું ઘણી વખત, એનો મતલબ કાયાકલ્પ થાય. તો એનો મતલબ મારે ગુજરાતીમાં લખવો પડે કે ટુ ડ્રાસ્ટિકલી ચેન્જ, કારણ કે તો એક્ઝામિનરને ખબર પડે કે આ શબ્દનો આવો મતલબ થાય, અને એ શબ્દની નીચે હાઇલાઇટ કરવી પડે, તો જેથી કરીને એમને ધ્યાન ન આવે. હવે કોઈ આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ લખી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવો શબ્દ લખેલો હોય, અથવા તો કંઈક નવું લખેલું હોય, તો જેટલા પણ ટર્મ્સ આપણે વિચારીને લખીએ છીએ એની અંદર નીચે જો હાઇલાઇટ કરવામાં ન આવે તો આપણે નોર્મલ એક સેન્ટેન્સ તરીકે લેતા હોઈએ. આપણે જ્યારે પેપર ચેક આપણું ખુદ કરીએ ત્યારે આ ધ્યાનમાં આવશે. એટલે અંડરલાઈન કરવી આ ખૂબ મહત્વની છે. એટલે ડેઈલી આન્સર કરીએ તો અંડરલાઈન કરવાની પ્રેક્ટિસ થાય. જેમ કે ઘણા લોકો આખો ક્વેશ્ચન લખ્યા પછી બધાને અંડરલાઈન કરવા છે, એ પણ યોગ્ય નથી. મારી શું મેથડ છે કે હું એક વાક્ય લખું, જેથી કરીને મને એ વાક્ય ખબર પડે કે મેં લખ્યું છે એમાં કઈ ભૂલ છે કે નહીં, તો એ પણ ધ્યાનમાં આવે. પછી હું અંડરલાઈન કરું એટલે એક વાક્ય લખવાથી મને 1 કે 2 સેકન્ડનો એક હોલ્ડ મળી જાય હાથને. ત્યારબાદ હું નેક્સ્ટ લાઈન કન્ટિન્યુ કરું, જેથી મને નેક્સ્ટ લાઈન કન્ટિન્યુ કરવામાં એ ખબર પડે કે મેં પાછળ શું લખ્યું હતું અને એને આગળ કેવી રીતના લિંક કરવાનું છે. તો આવી રીતના અંડરલાઈન વગર આપણા જે આન્સરનું છે એનું મહત્વ થોડું ઘટતું એવું મને લાગે છે. હવે વેલ્યુ એડિશનના મુદ્દાઓની હું ચર્ચા કરીશ બહુ ડિટેલમાં, કારણ કે મને એક જ મારી થીમ રહી છે એક્ઝામમાં કે મારો ક્વેશ્ચન બીજાથી યુનિક હોય, જે દરેકને છે કે બધાથી અલગ પડે, પણ એવું નહીં આખો ક્વેશ્ચન અલગ હોય. એટલા માટે મેં જે કલેક્શન કરેલું છે હું આપની સાથે શેર કરીશ. સૌપ્રથમ એમાં જે મારું કલેક્શન છે એની અંદર જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે અમુક ટર્મ્સ છે, તો એ પ્રકારના ટર્મ્સનું પણ મેં કલેક્શન કરેલું. હવે જેમ કે ફ્લાઇટ ઓર ફ્લાઇટ સિન્ડ્રોમ, આ પ્રકારની વસ્તુઓ છે, અથવા તો અમુક યુનિક સ્ટોરીઝ છે. નેક્સ્ટ આપણે કોટેશનમાં જોઈએ કે જે મેં કલેક્ટ કરેલા છે એ. હવે કોટેશનની અંદર એજ્યુકેશનની આ જે કોટેશન છે કે ચેન્જ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ ઓફ ઓલ ટ્રુ લર્નિંગ. તો દરેક વખતે એવું નથી હોતું કે કોટેશન આપણે લખીએ, પણ આ જે વાક્ય છે એ ક્યાંક સેન્ટેન્સમાં આપણે એનો યુઝ પણ કરી શકીએ. એટલે દરેક ટોપિક વાઇઝ આપણી પાસે ખુદનું એવું કલેક્શન હોવું જોઈએ કે જેને આપણે લખી શકીએ. હવે જેમ કે અમુક સંસ્કૃતના વર્ડ્સ છે, સંસ્કૃતના જે શબ્દો છે એ ઘણા ઇફેક્ટિવ હોય, તો કોટેશન આપણને થોટ્સની ક્લેરિટી આપે છે કે એવું જ નથી કે માત્ર ઉપર ટેગમાં લખીએ. ઘણી વખત આપણે આપણા વિચારોને એક્સપ્રેસ કરવા માટે પણ એ સારો વિચાર એમાં લઈ શકીએ. બીજી વસ્તુ છે એક્ઝામ્પલ કે જે મારા GS2 પેપરમાં અને ઘણી જગ્યાએ મેં લખેલા. હવે તેની અંદર
જેટલા આઈએસ હોય કે મોટા મોટા ઓફિસરના એક્ઝામ્પલ હોય. હવે સિમ્પલ હું વાત કરું તો અશોક મિત્તલ છે કે એવી રીતના ઘણા અધિકારીઓ છે, એમની કોઈ એક સ્ટોરી હોય તો એ સ્ટોરીને મેં લખી રાખી જેથી કરીને એ આઈએસ નું આપણે નામ લખી શકીએ કે આ જે ઘટના હતી આવી રીતના થઈ હતી. તો આ એક વેલ્યુ એડિશન પોઈન્ટ છે કે જે બીજા વ્યક્તિઓ પાસે નથી હોવાનો. બીજી વસ્તુ જે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં આપણને ખૂબ જરૂરી પડે એ છે એનજીઓસ. મારી એક આ થીમ રહી છે, જેમ કે અહેવાલ લેખન હોય તો હું એઝ અ સ્ટુડન્ટ કઈ એરેન્જ કરતો હોય તો હું નામ આપું કે ભાઈ એજ્યુકેશન નો કોઈ કેમ છે તો હું કઈ સંસ્થા છે તો આ સંસ્થા સાથે હું એરેન્જ કરું, એવી રીતના મેં વાક્ય લખ્યું હોય. તો આપણી પાસે સેક્ટર વાઇઝ બધાના નામ તો ખ્યાલ હોવા જોઈએ કે એની ડિટેલ ન હોય કે બચપન બચાવો આંદોલન આવી રીતનું એનજીઓ છે. તો એજ્યુકેશન વાઇઝ, ડિઝાસ્ટર વાઇઝ કે હેલ્થ સેક્ટર વાઇઝ આ બધા એનજીઓ છે અને આપણે જીએસ ના આન્સર રાઇટિંગમાં પણ યુઝ કરી શકીએ અને ગુજરાતી ઇંગ્લિશનામાં પેપરમાં તો દરેક જગ્યાએ યુઝ કરી શકીએ, કારણ કે ગવર્મેન્ટ પોતે કામ નથી કરતી, દરેક વખતે એનજીઓ ને સાથે લઈને ચાલે છે. તો આ પ્રકારના એનજીઓ એસએચજી ના એક્ઝામ્પલ છે કે એમને સાથે રહીને તમે આ કાર્યક્રમ એરેન્જ કર્યો છે અથવા તો એ પ્રકારની વાત છે એ તમે એક્ઝામમાં કોટ કરો તો એક એનું એક અલગ મહત્વ હોય. બીજી વાત છે કે જે સ્ટોરીઝની જે એસે માટે એક કદાચ શક્ય હશે તો આપણે વિડીયો કરીશું, પણ બહુ હું શોર્ટમાં વાત કરું તો આપણો જે ગુજરાતી ઇંગ્લિશનો એસે છે તેની અંદર આપણે સ્ટોરી પરણે બનાવતા હોય કે ચિંટુ હોય ને એક પિન્ટુ હોય ને હવે એ સ્ટોરી પૂરી થાય ને ત્યારે આપણને ખુદ ખબર ન હોય કે આ સ્ટોરીમાં મેં શું લખેલું છે. એક મારી મેથડ રહી છે કે મારા જે કોઈ પણ થોટ હોય હું એને એક્ઝામ્પલથી એક્સપ્રેસ કરું, એક્ઝામ્પલિફાય કરું. જેમ કે હું મારા એક એસેની વાત કરું, આપણો એક એસે હતો કે એમએસએમઈ સેક્ટરને પ્રાયોરિટી હોવી જોઈએ કે કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટરને પ્રાયોરિટી હોવી જોઈએ. તો આની મેં શરૂઆત એક સંસ્કૃતના ઉપનિષદના કોટથી કરી અને ત્યારબાદ મેં સ્ટોરી લખી કે કાર્તિકેય છે એ પૂરી દુનિયાને પ્રદક્ષિણા કરે છે, ગણેશજી છે એ માત્ર શિવ અને પાર્વતીને પ્રદક્ષિણા કરે છે. ઇન શોર્ટ કાર્તિકેય કરતા ગણેશ પોતાનો જે ગોલ છે એ જલ્દી એચીવ કરે છે. હવે આ જ વસ્તુ છે કે ઇન્ડિયાના સાપેક્ષમાં એવું થાય કે આપણો ગોલ અલ્ટિમેટલી પોવર્ટી એલિવેશનનો છે, આપણે કોઈ પણ રીતે કરવાની છે આ વસ્તુને. એટલે એ વસ્તુને દર્શાવી કે ઘણી વખત સ્ટ્રેટેજી પ્રોપર ન હોય તો આપણો ગોલ અચીવ નથી થતો, આપણે ભલે ગમે તેટલી મહેનત કરી હોય. ત્યારબાદ મેં એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ડિયાએ કેપિટલિઝમ ટ્રાય કરી લીધું 1992માં. એ પહેલા જવાહરલાલ નહેરુ વખતે આપણે સોશિયલિઝમ ટ્રાય કરી લીધું, એ પણ ફેલ. ત્યારબાદ મેં કોટ કર્યું સ્વામી વિવેકાનંદનો કોટેશન કે જ્યારે સમસ્યા બહાર હોય ત્યારે આપણે આપણી અંદર જોવું જોઈએ. મતલબ ગાંધીજીનો જે ગ્રાસરૂટ લેવલ ગ્રામ સ્વરાજની સંકલ્પના છે એ વસ્તુને મેં સમજાવી કે આવી રીતના કરવાથી આપણે ઇન્ડિયા પોતાનો ગોલ અચીવ કરી શકીએ. હવે આપણે એવું વિચારીએ કે આ બધું મારું સ્ટ્રક્ચર જે છે એ કઈ રાતોરાત ફ્રેમ નથી થતું. ઘણી વખત આપણે મોકમાં આવી રીતના કોટેશન લખ્યા હોય એ જે હકીકતમાં રિલેવન્ટ ન હોય તો લખીએ તો ખબર પડે કે આ વસ્તુ રિલેવન્ટ છે કે નહીં. એવી રીતના આ જે સ્ટોરીઝ છે તો દરેક આવી જે સ્ટોરીનું કલેક્શન આપણે ખુદ કરી શકીએ. જેમ કે 1857 નો વિપ્લવ છે તો એ ફેલ થયા, ત્યારબાદ ગાંધીજીના થોટ્સ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ થયા, તો એ કોઈ પણ જગ્યાએ આપણે એને યુઝ કરી શકીએ આપણી વસ્તુને બતાવવા માટે કે અમુક વસ્તુઓ શોર્ટ ટર્મમાં આર્મ્સથી નથી મળતી, શાંતિને પેલા મતલબ એ રીતના મળે છે. તો આ જે હિસ્ટ્રીના એક્ઝામ્પલ છે અથવા તો ખુદ અમુક મૂવીઝના એક્ઝામ્પલ છે. હવે એક સિમ્પલ ઉદાહરણ વાત કરું તો વિનોદ કાંબલી સચિન તેંડુલકર કરતા સારો ક્રિકેટર હોવા છતાં પણ આજે એવડો મોટો પ્લેયર નથી. તો એવી રીતના એનાલોજીથી આપણે કોઈ પણ વસ્તુને એક્સપ્રેસ કરી શકીએ. તો આપણી પાસે આવું પોતાનું ખુદનું કલેક્શન હશે ને તો આપણે જે વાત કહેવાના છીએ એને એક્ઝામ્પલના માધ્યમથી કહેશું ને તો સામેવાળાને ક્લિક થશે કે ઓકે આ વાત પ્રોપર છે. તો આવી રીતના ખુદે મતલબ આવી રીતનો જે સ્ટોરીનો કઈ બેઝ છે એ આપણી પાસે હશે તો એ બધું માર્ક ફેચ કરી શકશે. હવે ઇંગ્લિશ અને ગુજરાતી સબ્જેક્ટ સ્પેસિફિક વેલ્યુ એડિશન મુદ્દાઓની વાત કરીએ તો તેના માટે મેં છે ને ઇંગ્લિશ માટે એક ફ્રેઝિસ બનાવેલા હતા. જેમ કે એકિલીઝ હીલ, દુખતી નસ હોય કોઈ પણ વ્યક્તિને તો આ ટર્મ યુઝ કરી શકાય. ત્યારબાદ જે પેલું ઉદ્બોધન હોય છે ઇંગ્લિશમાં સ્પીચ હોય છે, ફોર્મલ સ્પીચ, તો તેની અંદર હું જસ્ટ યુઝ લખતો કે પ્રેસિડેન્ટ કઈ સ્પીચ આપે તો એમ કે આઈ એમ બીંગ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ઓફ આવી રીતના XYZ. તો આ જે પ્રકારના ટર્મ્સ છે એ યુઝ કરવામાં આવે તો એ વધુ સુંદર લાગે આન્સરમાં. એવી રીતના મેં વર્ડનું પણ કલેક્શન કરેલું હતું કે આ જે પ્રકારના સારા વર્ડ્સ છે
હું એને ફ્રીક્વન્ટલી યુઝ કરીશ. જેમ કે મેં વાત કરી એવી રીતના એક ફ્લોસિનોસિની હિલિપિલિફિકેશન વર્ડ છે, આ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જો આપણને એવું લાગે કે આપણું ઇંગ્લિશ બહુ સારું છે અને એ વસ્તુનું રિલેવન્સ છે તો એ પ્રકારના શબ્દો યુઝ કરી શકાય. પણ ઘણી વખત આર્ટિફિશિયલી આપણે વર્ડ યુઝ કરતા હોય અને એ સુટેબલ નથી હોતો એ કન્ટેક્સમાં, તો એ પ્રકારનું અવોઇડ કરવું જોઈએ. પણ જે નોર્મલ ટર્મ છે એનાથી કોઈ સ્પેસિફિક વર્ડ આપણી પાસે હોય અને રૂટીનમાં કરી શકતા હોય તો એ એનહાન્સ વેલ્યુ કરે છે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણની વાત કરું તો મેં બહુ સિમ્પલ એક વખત જેમ કે અલંકાર છે તો દરેકના એક આવી રીતના એક્ઝામ્પલ હતા અને હું માત્ર એટલું જ યાદ કરતો, કારણ કે મને ખબર હતી કે ગ્રામરમાં જો વધુ ટાઈમ ઇન્વેસ્ટ કરવામાં આવશે તો એ કઈ 20 માર્ક છે એની અંદર કઈ એટલા માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ થવાના બહુ ઓછા સ્કોપ હતા. એટલે ગ્રામરની અંદર જેમ કે વિચાર વિસ્તાર છે તો મેં એક એનું કલેક્શન રાખેલું હતું. તો આ પ્રકારના જે વિચાર વિસ્તાર મેં બધા લગભગ 50 ઉપર મેં યાદ કરેલા હતા. જેમ કે સૌ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આ પ્રકારના વાક્યો આપણે જ્યારે કોઈ કન્ટેક્સ આવે ત્યારે યુઝ કરી શકીએ, એસેમાં અથવા તો કોઈ પણ જગ્યાએ મિત્રને પત્ર લખતા હોય તો આની એક ભાષાકીય રીતે એક મહત્વ વધારે હોય. તો આ બધા મેં આવી રીતના ઘણા યાદ કરેલા હતા. ત્યારબાદ હવે હું ગુજરાતીની વાત કરું તો ગુજરાતીમાં જે અમુક સ્પેસિફિક શબ્દો હોય કે જેને ગવર્મેન્ટ વર્ડ્સ પણ કહીએ કે એ પ્રકારના જો શબ્દ આપણે ઉપયોગ કરીએ તો એ બહુ આન્સર સુંદર લાગતો હોય છે. જેમ કે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આપણે વાત કરવાના હોય તો એમ કહીએ કે આ વસ્તુનું રામબાણ ઈલાજ આ છે, અથવા તો જનતાલક્ષી પગલાઓની અભિલાષા, આ પ્રકારના જે શબ્દો છે એ આપણે એક્ઝામમાં ડાયરેક્ટ યુઝ કરવામાં બહુ ટફ પડે. એટલે જો પહેલેથી આવી રીતના યાદ કરેલા હોય, ઘણી વખત શું છે કે આન્સર રાઇટિંગમાં આપણે કોઈ એક સારો વર્ડ યુઝ કરી લઈએ અથવા તો કોઈ એક વાક્ય સારું બની ગયું હોય તો એ વાક્યને આપણે યાદ કરીએ, આવી રીતના આપણી પોતાની ફિઝિકલ નોટ બનાવીએ કે સોફ્ટ નોટ બનાવીએ અને એનું કમ્પાઇલેશન રિપીટેડલી આપણે એને રિવાઇઝ કરતા રહીએ, જેથી કરીને એ વસ્તુ આપણે આપણા આન્સર રાઇટિંગ ડેઈલીમાં અને એક્ઝામમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સૌથી જે મહત્વની બાબત જે હું કરતો હતો કે મને કહેવત જે છે એ હું ફાઇન્ડ કરું કે હું જે આ વસ્તુ કહેવા માંગુ છું એ બાબતની કોઈ કહેવત છે કે, જેમ કે કોઈ સરકારી કર્મચારીથી લોકોને તકલીફ હોય તો આંખ આડા કાન કરવા, અથવા તો મુશ્કેલીનું પેલું હોય તો લોઢાના ચણા ચાવવા. તો દરેક કન્ટેક્સ વાઇઝ આપણને કહેવતો યાદ હોય, પણ એ પર્ટિક્યુલર જ્યારે એક્ઝામમાં લખવાની થાય ત્યારે એક તો પ્રેશર ખૂબ હોય એટલે મતલબ એ બધું કરવામાં યાદ ન રહે. એટલા માટે જો એક વખત વાંચેલું હશે તો આપણને એ વસ્તુને એક્ઝિક્યુટ કરી શકશું. પછી આવી રીતના મેં થોડું ઇનોવેટિવ મારું ઘરની કવિતાઓ બનાવેલી કે જે પર્ટિક્યુલર મને એમ છે કે હું સોશિયલ મીડિયા વિશે લખવા માંગુ છું. તો એવી રીતની કવિતાઓ જે મેં જાતે બનાવેલી હતી એટલી કઈ યુઝફુલ નથી, પણ તમે કંઈક અલગ કરવું હોય તો થોડી એવી રીતના અમુક મુદ્દાઓ તમારી પાસે હોય તો એ સારું રહે. હવે જે સૌથી અગત્યની બાબત છે ગુજરાતી. મારે ગુજરાતીમાં લગભગ મારી જોડણી ખોટી હોય, કાં તો રસવાઈ હોય કાં તો દીર્ઘાય હોય. હું બહુ વિચારતો નહીં પહેલા. પછી મેં કેવું કર્યું કે રોજ જે હું આન્સર લખતો એમાંથી હું વર્ડ ફાઇન્ડ કરતો કે કેટલી જગ્યાએ મારી જોડણી ખોટી છે. તો આ જે જોડણી તમે જોવો છો એ એટલી જ જોડણી છે કે જે મેં કોઈ એક્ઝામમાં અથવા તો કોઈ આન્સર રાઇટિંગમાં લખેલી હતી અને મારી ખોટી હતી. એટલે હવે એ ભૂલ મારી બીજી વાર ન થાય એના માટે આ શબ્દો લખેલા છે કે જેમ કે તિથિ તો મેં ઘણી વખત ખોટું લખેલું હશે, તો એ વસ્તુ તમે બીજી વાર ન કરો એના માટે ડેઈલી આન્સર રાઇટિંગ છે. એટલે તમે જે આવી રીતના ભૂલો કરો છો એ તમે ખુદ લખો. હવે જેમ કે આન્સર રાઇટિંગમાં તમે જોયું કે તમે કોઈ વસ્તુને આવી રીતના જોડણી ખોટી લખો છો અથવા તો કોઈ પર્ટિક્યુલર ભૂલ છે તો તમે એની એક અલગ નોટ રાખો. તમે તમારી જાતને ઇન્સ્ટ્રક્ટ કરો કે આ વસ્તુ હવે મારે નથી કરવાની, આ વસ્તુ હવે મારે કરવાની છે. તો એ વસ્તુ તમે રિવાઇઝ કરશો તો એ એક્ઝિક્યુટ થશે. ત્યારબાદ ઘણા જે લાઇન્સ હોય કે પાક્ષિકના ગતિશીલ ગુજરાત ને પરિવર્તનશીલ ગુજરાત, નિર્ણાયક સરકાર, આ બધા શબ્દો આપણે સામાન્ય રીતે લખતા હોય પણ જો આવી રીતના લખવામાં આવે તો એ વધુ ઇફેક્ટિવ હોય, જે મેં પાક્ષિકમાંથી કલેક્ટ કરેલા હતા. હવે ગુજરાતી અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન સ્પેસિફિક આપણે વાત કરીએ તો સૌપ્રથમ વિચાર વિસ્તારની વાત કરીએ આપણે. વિચાર વિસ્તાર એ ગુજરાતી ભાષાની ઊંડાણપૂર્વકની સમજણ માંગી લે એવો પ્રશ્ન છે. અને હું કઈ એવો ગુજરાતી ભાષાનો એક્સપર્ટ નથી કે દરેક ગુજરાતી કાવ્ય પંક્તિ સમજીએ, એના કવિઓનો કહેવાનો ભાવ સમજીએ, અને તે કર્યા છતાં પણ જે આપણે જીપીએસસી માં હાલ કેવા પ્રશ્નો પૂછાય છે કે લગભગ
બહુ સારી સમજણ ન હોય તો સામાન્ય તૈયારી કરવાવાળા વ્યક્તિઓને એ સમજાય જ નહીં કે શું કહેવા માંગે છે. તો એક ક્વેશ્ચન માટે એટલી મહેનત કરવી બહુ યોગ્ય નથી લાગતી. આ માટે મેં શું કરેલું, જેને હું મારી મેન્સનું હથિયાર માનું છું, આર્ટ ઓફ મેનિપ્યુલેશન, એટલે ફાકા ફોજદારીની કળા. હકીકતમાં કેવી રીતનું છે કે જે ટોપર છે એ એવું નથી કે દરેક ક્વેશ્ચનના એક્સપર્ટ હતા કે આખા જીપીએસસી સિલેબસના એક્સપર્ટ હતા, પણ અમુક જગ્યાએ એમની સ્કિલ હતી અને અમુક ક્વેશ્ચન ને એમણે એવરેજ આઉટ કરેલા હતા કે જેમાં એમને કંઈ નથી આવડતું. તો એ ઇમ્પોસિબલ છે કે દરેક બાબતનું આપણે સંપૂર્ણ નોલેજ રાખી શકીએ. એટલા માટે અમુક ક્વેશ્ચનની અંદર આપણે એવું કરવું પડે કે એટલીસ્ટ 0 માર્ક ન આવે, સમથિંગ મૂકી દે, કારણ કે આપણને એની અંદર કંઈ આવડતું જ નથી. તો એ માટે મેં શું કરેલું, તો વિચાર વિસ્તારમાં અમુક સ્ટાન્ડર્ડ વાક્યો બનાવેલા, જેમ કે ઉપરયુક્ત રત્નકણિકામાં લબ્ધ પ્રતિષ્ઠ કવિશ્રી અલંકારિત ભાષામાં ગહન વિચારને મધુર વાચા આપી સુંદર વિચારોનું રસમાધુર્ય પ્રસ્તુત કરે છે. તો આ વાક્ય કેવું છે, આ તો જસ્ટ લખવાનું છે. તમે પહેલેથી ગોખીને ગયા હોય તો જે વિચાર વિસ્તાર પૂછાય લખી નાખવાનું. પછી બીજામાં ઉપરયુક્ત સુભાષિતમાં ગાગરમાં સાગર સમાન વિચારોને આલેખિત કરતી પંક્તિ જીવનના સત્યને ઉજાગર કરે છે. એટલે એમ લાગે કે અમને ભાષાની બહુ સારી સમજ છે. એટલે આ પ્રકારના વાક્ય લખીએ. પછી આગળ એમ લખીએ કે ઉપરના કવિના વિચારોમાં એ વિચારો છે એ ગીતામાં પણ લખેલા છે, તો દરેક વિચારો લખેલા જ હોય એમ. ગીતામાં કઈ સારી વાત ન હોય એવું ન બને. પછી નેક્સ્ટ પર્સોનિફિકેશન કરીએ કે કોઈ વ્યક્તિમાં, તો ગાંધીજી ને આ બધામાં એના જીવનમાં જોવા મળે છે ને એને ચરિતાર્થ કરેલું ને અબ્રાહિમ લિંકન ને, તો એમાંથી કોકે કંઈક કર્યું જ હોય એમ. અને આ જે વિચાર વિસ્તાર કે પંક્તિ છે કંઈક સારી બાબત જ ઉલ્લેખિત કરતી હોય. પછી કોઈ એક ઇવેન્ટ દર્શાવીએ કે આ વસ્તુ ફ્રેન્ચ રિવોલ્યુશનમાં આપણને જોવા મળી હતી કે અમેરિકન રિવોલ્યુશનમાં પણ એ લોકોએ આ પ્રકારનું કરેલું હતું. તો ઇન શોર્ટ આર્ટ ઓફ મેનિપ્યુલેશન, એમ કંઈ ખબર નથી પણ છતાં ઉપરથી વેગ લખીએ કે મુખ્યાર્થ, ભાવાર્થ, બોધાર્થ, આવી રીતના 3 ડિવાઈડ કરીએ, છેલ્લે એનો બોધ આપીએ કે આપણે પણ આપણા જીવનમાં કવિએ કીધું એવી રીતના કરવું જોઈએ એમ. તો આમાં શું થશે કે એમને લખશું તો સમય લાગશે. પહેલેથી આ વસ્તુ નક્કી કરીને ગયા હોય કે જો આપણને કઈ ખબર ન પડે તો આ 1-2 પેરેગ્રાફ લખવા છે, જલ્દીથી આ ક્વેશ્ચન છોડીને જવાનો છે, અહીંયા સમય બચાવવાનો છે. તો જેથી કરીને બને કે 0 મળે અને બને કે કંઈક મળી જાય, તો એ તો આપણા માટે મફતના માર્ક છે અને આ જ માર્ક બીજા લોકોથી આપણને આગળ લઈ જાય છે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો સંક્ષેપીકરણ. આની અંદર હું બહુ વિશેષ નહીં કહું, પણ જે મને એક વાક્ય યોગ્ય લાગે છે હું માત્ર એટલું કહીશ કે સંક્ષેપીકરણની અંદર ઘણા એક્ઝામ્પલ હોય, તો આપણે કેવું કરીએ, દરેક એક્ઝામ્પલને કટ શોર્ટ કરીએ. હવે લેટર રાઇટિંગની વાત કરીએ તો તમને જે યોગ્ય લાગે એ ફોર્મેટની તમે નોટ બનાવી લો. જેમ કે અહીં મેન્શન છે કે ગવર્મેન્ટ હોય તો આઉટવર્ડ નંબર, આવી રીતના જે એલિમેન્ટ છે એડ કરવાથી એક અલગ ઇમ્પ્રેશન ઊભી થશે. ઇંગ્લિશમાં કેવું છે કે નીચલા અધિકારી પોતાના ઉપલા અધિકારીને કંઈ સજેશન મોકલે છે કોઈ બાબતે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ફોરેસ્ટ ફાયરનું કંઈ હોય તો નીચલા અધિકારી મોકલે છે. તો એની અંદર જો તમારા વાક્યો છે ને ફિક્સ હશે, કે જેમ કે તમે શું પહેલા કહેશો કે આ જે રિકમેન્ડેશન્સ છે એ મેં આટલા 3-4 અધિકારીઓ સાથે મળીને બનાવેલી છે, તો એક કમિટી જેવું પણ દેખાય. અને પછી નીચે લખો કે આવી રીતના બુલેટ પોઈન્ટ કરીને કે આ સજેશન આ મુજબ છે. તો એમાં પણ હેડર આપી શકાય કે શોર્ટ ટર્મ મેઝર્સ, લોંગ ટર્મ મેઝર્સ, પછી પોલિસી મેકિંગ અમુક હોય, અમુક એક્ઝિક્યુશન લેવલ ઉપર હોય, અમુક ફાઇનાન્શિયલ માટે હોય. તો આવા હેડર, પછી નીચે તમારા સજેશન. હવે સજેશન આપ્યા પછી પણ તમારે પોલાઇટલી કહેવું પડે કે જે મેજર્સ મેં સૂચવેલા છે એ મેં તો મારી કેપેસિટી મુજબ સૂચવેલા છે, પણ જો સરકારને યોગ્ય લાગે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ એની જો જોગવાઈ હોય તો જ આ ઇમ્પ્લિમેન્ટ કરવા, તો આવી રીતના જે એ કાયદાઓ છે જે તે સ્પેસિફિક, ક્વેશ્ચન સ્પેસિફિક, એ પણ લખી શકાય. મતલબ આવી રીતના જે સ્ટાન્ડર્ડ નોટિંગ કહેવાય, જે એઝ અ ડિવાઇસો તરીકે અમારે કેવું હોય કે અમુક ફિક્સ પ્રકારની ફાઇલો હોય તો ફિક્સ પ્રકારનું તમારે ફોર્મેટ બનાવવું પડે, કારણ કે દરેક વખતે ઇનોવેટિવ કરવા જઈએ તો યોગ્ય પણ ન બને. હવે આ જે ક્વેશ્ચન્સ છે એ ફિક્સ છે, આવી જ રીતના પૂછાય છે. દરેક વખતે ઇનોવેટિવ ક્વેશ્ચનનું વાક્ય બનાવવું એના કરતાં બેટર છે એક વાક્ય બનાવીએ જેથી કરીને એ વાક્યમાં ગ્રામેટિકલ મિસ્ટેક તો નહીં જ આવે. બીજી વસ્તુ, એ વાક્ય એટ્રેક્ટિવ દેખાશે કારણ કે આપણે એના ઉપર 10 થી 15 મિનિટ વિચારેલું કે આ વાક્યને કેવી રીતના એક્ઝિક્યુટ કરવું. એટલે જે આપણને ખબર છે કે આ પ્રકારના વાક્ય લખવાના થશે એ પ્રકારનું જ બનાવીએ. જેમ કે આ લેટરમાં માત્ર આપણે સજેશન જ વિચારવાના છે, બાકી આખું આપણે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ ગુજરાતીના પત્રની વાત કરીએ તો ગુજરાતીના પત્રમાં એક અભિનંદન પત્ર પૂછાય છે. તો
તો એમાં કેવું હોય કે આપણે હાર્દિક અભિનંદન આપતા હોય તો લક્ષ્યને સરસંધાન કર્યું, ચોટલી બાંધીને મહેનત કરી, પછી સિદ્ધિ તેને જય વડે જે પરસેવે નાય, પછી તે લોકો માટે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્યનું પ્રદર્શન કરજે જ્યારે તને હવે નેક્સ્ટ મોકો મળે, તન મન ધન સંપૂર્ણ સમર્પણ કરી ઉત્કૃષ્ટ કર્મયોગનું નિદર્શન કર્યું. તો આ જે વાક્યો છે એ આપણે નિરાતે વિચારી શકીએ, પણ એક્ઝામમાં શું વિચાર આવે આપણને? ઇમ્પોસિબલ છે. એટલા માટે જેમ કે હવે આપણે જ્યારે પણ અભિનંદન લખવાનું આવે ત્યારે આપણે ખબર છે કે તન મન ધન ને ઉત્સાહ સ્ફૂર્તિ ને આવી રીતના, તો આપણને ખબર છે કે આવા સારા શબ્દો છે અને ત્યાં માત્ર લખવાના છે, બાકી શું દરેક વખતે વિચારીએ, એટલા માટે આપણું પેપર પૂરું નથી થતું. નેક્સ્ટ રિપોર્ટ રાઇટિંગ ની વાત કરીએ તો ફોર્મેટ તો ફિક્સ તમે કરી શકો છો તમારી રીતે. એલિમેન્ટ ની અંદર વાત કરીએ તો સૌપ્રથમ કેવું હોય કે ટાઈમ સ્ટેમ્પ વાઇઝ પણ જઈ શકો કે એટલા વાગે આ ઘટના બની એવી રીતના. તો સૌપ્રથમ જેમ કે કોઈ એન્વાયરમેન્ટ નું કંઈ હોય રિપોર્ટ, તો તમે એમ કહી શકો કે આ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશને કોઈ એનજીઓ નું તમને નામ આવડતું હોય તો એ લખવાનું કે એની સાથે મળી અને આ ઇવેન્ટ કરેલી હતી. હવે એની અંદર જે એલિમેન્ટ એડ કરવાના છે જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ કંઈ તમે બતાવી શકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી કોઈ રોબોટે કંઈ એક્સપ્લેન કર્યું એવું બતાવી શકો. પછી એવું કહો કે 3D શો એરેન્જ કરેલો હતો, એમાં નીચેના 3 મુદ્દાઓ ઉપર સ્ટુડન્ટને સમજૂતી આપવામાં આવી. તો હવે 3 મુદ્દા કેવો હોય કે તમારે કઈ એન્વાયરમેન્ટ ઉપર કેવું હોય કે એસડીજી આ તમે પેલું ફોલો કરો, અથવા ડીપીએસપી છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, તો એ તમે કહી શકો છો. અધરવાઇઝ તમે જો આ બધું લખવા જાવ તો એમ લાગે કે આઉટ ઓફ કન્ટેક્સ્ટ થઈ રહ્યું છે, પણ કોઈ ડોક્યુમેન્ટરીમાં આવું બતાવવામાં આવ્યું હતું એમ કરીને આ બધા એલિમેન્ટ એડ કરી શકાય છે. હવે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે વાત કરું તો આ ટોપિક એવી રીતનો છે કે ટોપર્સના પેપર અને એમના માર્કિંગને જોતા એવું લાગે કે માર્કિંગની અંદર ઘણા ડિલેમા છે, મતલબ ઘણા લોકોના અલગ અલગ અભિપ્રાયો છે. તો કોઈ ચોક્કસ નિષ્કર્ષણ ઉપર આવતા મેં શું કરેલું એ હું આપને જણાવું. તો આવી રીતના જે વર્ડનું કલેક્શન છે કે કંઈ પેલું ગ્રાફમાં ઉપર જતું હોય નીચે જતું હોય, તો એના માટે મેં માત્ર વર્ડ કલેક્ટ કરેલા છે જેથી કરીને આન્સરને એક સારી રીતના રિપ્રેઝન્ટેશન કરી શકું. બાકી દરેકના મંતવ્ય અલગ છે. નેક્સ્ટ ફોર્મલ સ્પીચ, ઉદ્બોધન જે ગુજરાતીમાં છે. હવે આની અંદર એલિમેન્ટ્સ જે એડ કરવાની વાત આવે, જેમ કે પ્રધાનમંત્રી સ્પીચ બોલતા હોય તો આપણે કેવું છે કે જીએસ ના આન્સર તરીકે સામાન્ય રીતે લખીએ છીએ, પણ પીઆઈબી માં જોઈએ તો ઘણી સ્પીચ કેવી રીતના હોય એનો આપણને થોડોક આઈડિયા આવે. પછી જેમ કે મેં જે પીઆઈબી માંથી જોયેલું છે, જેમ કે જજીસની કોન્ફરન્સ હતી તો એમાં ડિયર એક્સિલેન્સીસ, ડિયર બ્રેધરન આ પ્રકારના વર્ડ હોય તો જે કેચી લાગે આપણને, કે જોઈને લાગે કે હા આવી રીતના સ્પીચ હોય, તો આ પ્રકારના એલિમેન્ટ એડ કરી શકાય. ત્યારબાદ હું જે એલિમેન્ટ એડ કરતો એ કેવું હતું કે પ્રધાનમંત્રી બોલે છે તો હું એમ કહું કે છેલ્લે કોઈ પણ વ્યક્તિ એમ બોલે કે હું મારી સ્પીચને આવી રીતના ટૂંકાવીશ કે હું સ્વામી વિવેકાનંદનો એક કોટ કહીશ, તો જે તે વિષય હોય એ ઉપરનો આપણને કોટેશન આવડતું હોય તો એ જે તે વ્યક્તિને કહેવાનું કે આ કોટ બોલે, એટલે જેથી કરીને આપણે કોટ એડ કરવાનો પણ એક સ્કોપ મળી જાય. પછી એન્વાયરમેન્ટ ઉપર હોય તો એમ કે પ્રધાનમંત્રીએ 3R ની ફોર્મ્યુલા આપી, રિડ્યુસ, રિસાયકલ, રિડ્યુસ, રીયુઝ. તો આવી રીતના આવું ઘરનું પણ બનાવી શકાય, 4R ને XYZ જે તમારે બનાવવું હોય એમ. તો એ આપણને જીએસ ના મુદ્દાઓ એડ કરવાનો સ્કોપ મળે. પછી કઈ પ્રધાનમંત્રી હોય એ સ્ટુડન્ટને કહેતા હોય તો એમને કીધું કે આ પંચસૂત્રીનો સિદ્ધાંત આપ્યો, એમ કરીને આપણે આપણા ઘરના 5 મુદ્દા એડ કરી શકીએ. એમાં તો એ આપણી ઇનોવેશન છે, એમાં તો એવું નથી કે જે હકીકતો એ જ લખવું. તો આવી રીતના મુદ્દાઓ આપી અને આપણે જે જીએસ નું કહેવાનું છે એ પણ કહી શકીએ. અને છેલ્લે જય ગરવી ગુજરાત, જય ભારત, આ પ્રકારના એલિમેન્ટ એડ કરવાથી શું છે કે એક રિયાલિસ્ટિક ફીલ આવે કે કોઈ વ્યક્તિ બોલતો હોય તો આવી રીતની સ્પીચ હોય. હવે સંવાદ કૌશલ્યની વાત કરીએ તો જેમ કે પેલો એપીએમસી વાળો ક્વેશ્ચન હતો, તો એક આપણે સીન આપવો પડે કે કયા વ્યક્તિ વચ્ચે વાત થાય છે. જેમ કે બે ખેડૂતો ખેતરની અંદર મળે છે ત્યાં વાત કરે છે, ખેડૂત અને સરપંચ વચ્ચે વાત થાય છે, તો એક બ્રેકેટની અંદર લખાય કે બપોરે જમતી વેળા બે ખેડૂતો પોતાના ખેતરમાં મળે છે, જેથી કરીને ખબર પડે કે સિચ્યુએશન શું છે. હવે આજે આપણે લખીએ એની અંદર એલિમેન્ટ એડ કરવા હોય તો કોઈ ગુસ્સા સાથે, સ્મિત સાથે, આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછે છે, તો આવું બ્રેકેટમાં લખી શકાય, જેથી કરીને એ ભાવનાઓ પણ આપણે દર્શાવી છે એવું થોડું લાગે. અને કન્વર્સેશનની અંદર મેક્સિમમ આપણે કન્વર્સેશન થાય, મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય, મેક્સિમમ જવાબ આપીએ, અને ક્વેશ્ચન પણ બને તેટલા ટૂંકા અને જવાબ પણ બને તેટલા ટૂંકા. હવે ફિલોસોફી જેમ આપણે આંકતા હોય એવી રીતના એવું નહીં કે એક પ્રશ્ન પૂછે તો
અડધા પેજનો જવાબ આપીએ, કારણ કે એનાથી મુદ્દાઓ આપણે કવર નહીં કરી શકીએ. અને જે એક સ્ટાન્ડર્ડ આપણે એપ્રોચ અપનાવીએ છીએ કે એક ખેડૂત એપીએમસી ની અગેન્સ્ટ હોય અને એક ખેડૂત એપીએમસી નો પ્રો હોય, તો એની અંદર કેવું થાય કે આપણે છેલ્લે પેલા અગેન્સ્ટ વાળાને પણ કન્વે કરાવીએ. તેના કરતા બેટર છે કે એક ખેડૂત એ બાબતના માહિતગાર હોય એવું રાખીએ અને બીજા ખેડૂતને અમુક પ્રશ્ન હોય, ગેરસમજણ હોય, એજ્યુકેશનની કમી હોય, તો જેથી કરીને પેલો ખેડૂત આમને કન્વિન્સ કરે તો આર્ટિફિશિયલ ન લાગે. તો આવી રીતનું એક એપ્રોચ એ મારો અભિપ્રાય છે, એવી રીતના થોડો હોવો જોઈએ. બીજી વસ્તુ, જ્યારે આવી રીતના ઇન્ફોર્મલ પ્રકારના હોય તો એની અંદર આપણે તળપદી ભાષા ઉપયોગ કરતા હોય કે આવ્યો તો, ગયો તો, ચ્યો જવું છે, કારણ કે આપણે સમજી કે ખેડૂતો આવી એક રિજનલ ભાષામાં વાત કરતા હોય, પરંતુ એનું પ્રોપર ગ્રામર લખવું એ ઘણીવાર અઘરું બને છે. તો બેટર છે કે અમુક તળપદા શબ્દોનો ઉપયોગ કરીએ અને અમુક એકાદ શબ્દ એવી રીતનો હોય, પરંતુ જ્યારે આખા વાક્ય લખીએ છીએ ત્યારે ઘણા ટોપર્સના ક્વેશ્ચન માર્ક જોયેલો છે. તો સંપૂર્ણ આખું સંવાદ એ તળપદી ભાષામાં ન રાખતા અમુક તળપદા શબ્દોનો ઉપયોગ કરીએ તો એ બધું યોગ્ય રહેશે. અંતે એટલું કહીશ કે ટોપર્સની સ્ટ્રેટેજી અને ટોપર્સના પેપરને જોઈ ક્રિટિસાઇઝ કરવા કરતા આપણે તેમાંથી શું ઇમ્પ્રુવમેન્ટ કરીએ તે જોવું જોઈએ. અને આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા કરતા આપણે મેઇન્સ ઉપર ફોકસ કરી અને જીપીએસસીમાં આપણી પ્રથમ પ્રેફરન્સ મળે તેવી દરેકને શુભકામનાઓ.